જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના હસ્તે જામનગરના ધુનવાવ ખાતે SBI-RSETIના રૂ. 1.28 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરાયું. કાર્યક્રમ અંતર્ગત 18 સખીમંડળના બહેનોને લખપતિ દીદી તરીકે પુરસ્કૃત કરાયા તથા 10 સખીમંડળના બહેનોને 33 રૂપિયા લાખના ચેકનું વિતરણ કરાયું. જામનગર તારીખ 29 જામનગર તાલુકાના ધુનવાવ સ્થિત SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા RSETI ખાતે તારીખ 23 જાન્યુઆરી 2026ના રોજ એક ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. SBI તરફથી પ્રાપ્ત થયેલ રૂ. 1.28 કરોડના CSR ફંડ દ્વારા નવનિર્મિત ટ્રેનિંગ સેન્ટરની કમ્પાઉન્ડ વોલ, બિલ્ડિંગ બેઝ તથા એપ્રોચ રોડનું ઉદ્ઘાટન જામનગર કલેક્ટર શ્રી કેતન ઠક્કરના હસ્તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર શ્રી બાલાજીકુમાર સિંઘસામંતાની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણને વેગ આપતા આ કાર્યક્રમમાં 18 સખીમંડળના બહેનોને લખપતિ દીદી તરીકે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેમજ 10 સખીમંડળના બહેનોને કુલ રૂ. 33 લાખના ચેકનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું. સંસ્થાના સફળ તાલીમાર્થીઓ જશુબેન ખરા, ભટ્ટી અનિતાબા, નકુમ પ્રિયંકા, ચોખલિયા મંજુબેન અને નાગસપુરીબેન જેવા ઉદ્યમી બહેનો દ્વારા પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેની મહેમાનોએ રૂબરૂ મુલાકાત લઈ બહેનોના કૌશલ્યને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર, DRDAના DLM શ્રી નવીનકુમાર સિંહ, તમામ તાલુકાના TLM, APM, CC સ્ટાફ તથા ધુનવાવ ગામના અગ્રણીઓ અને તાલીમાર્થીઓ સહિત આશરે 300 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ગરિમાપૂર્ણ પ્રસંગે RBI ગુજરાતના જનરલ મેનેજર શ્રી અશોક પરીખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુશ્રી S.M. કાથડ, SBI ગુજરાત નેટવર્ક 2ના જનરલ મેનેજર શ્રી અનિલ કુમાર આહિરવાલ, ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી વિજયકુમાર ગંગી શેટ્ટી, શ્રી રાજેશ પુષ્પાગંદન, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી વિરેન રાજા તથા અજય શ્રીવાસ્તવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સેટી જામનગરના નિયામક શ્રી વિજયસિંહ આર્ય દ્વારા તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા SBI ના AGM શ્રી વિરેન રાજા તથા LDM શ્રી પ્રદીપ પટેલનો સહયોગ મળ્યો હતો. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.